હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025 એટલે કે મહેસૂલી તલાટી વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા માટે જે લોકો લાયક ઠરે છે તેવા ઉમેદવારોની કામચલાઉ યાદી અને કટ ઓફ બહાર પાડવામાં આવ્યું છે. તો મિત્રો, જોઈએ વધારે વિગતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેક્ટર કચેરીઓ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગની પ્રાથમિક પરીક્ષા તારીખ 14/9/2025ના રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 15/9/2025ના રોજ તથા ફાઇનલ આન્સર કી તારીખ 26/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી ગઈ છે. ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના 5 ગણા ઉમેદવારોને મિત્રો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવવામાં આવ્યા છે. આ ઉમેદવારોની યાદી આ સાથે શામેલ છે. તો મિત્રો, તમારે સાઇટ ઉપર જઈને એની યાદી જોઈ લેવાની છે અને એમાં તમારું નામ છે કે કેમ તે પણ ચકાસી લેવાનું છે અને મુખ્ય પરીક્ષા માટેની સરસ તૈયારી કરવા લાગી જવાનું છે. તો મિત્રો, આપણે એનું જે કટ ઓફ છે તે જોઈ લઈએ. સદરહુ પરીક્ષામાં રમતગમતના જે ગુણનો દાવો છે તે અત્યારે આમાં કામચલાઉ ધોરણે સામેલ કરીને એને પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે. પરંતુ જો રમતગમતનું માન્ય પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો મિત્રો આ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે અને જેને લાભ મળ્યો હશે એ મૂળ અસરથી રદ કરવામાં આવશે. તેની તમામ લોકોએ નોંધ લેવાની છે. કેટેગરી વાઇઝ મિત્રો કટ ઓફ જોઈ લઈએ. તો જનરલમાં મિત્રો કોમનમાં 122.58 છે, ફિમેલમાં 109.39, ઈડબ્લ્યુએસમાં કોમનમાં 112.69, ફિમેલમાં 101.26, એસઈબીસીમાં કોમનમાં 113.95 અને ફિમેલમાં 99.23, એસસીમાં મિત્રો કોમનમાં 112.43 અને ફિમેલમાં 100.50, એસટીમાં કોમનમાં 81.72, ફિમેલમાં 80.20, એક્સ સર્વિસમેનમાં મિત્રો 80.20, પીએચ એ કેટેગરીમાં 80.20, પીએચબી કેટેગરીમાં 82.99, પીએચસી કેટેગરીમાં 80.45 અને પીએચડી અને ઈ કેટેગરીમાં 80.45. તો મિત્રો, જો તમારું કટ ઓફ આ પ્રમાણે આવી જતું હોય તો તમે લોકો ખૂબ સરસ તૈયારી મેન્સની કરો અને જલ્દીથી મેન્સ ક્લિયર કરીને ગુજરાત સરકારના સરકારી કર્મચારી બનો. અને જે લોકો આ કટ ઓફમાં નથી આવતા અને જે લોકોને મુખ્ય પરીક્ષા દેવાનો મોકો નથી મળવાનો તે લોકો અન્ય ભરતી આવી જ રહી છે તે માટેની પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી દે. આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હેપી નવરાત્રિ. આવજો.